હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જ છો? અમે મજામાં જ છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આપણે વાડી આવતા રહીએ અહીં અને આજે વાવવાનો છે કપા. તો આપણે વહેલા હેર કપા વાવવાનો છે એટલે ચાલુ કરી દઈએ. થેલી લેતા આવીએ અહીં દોડીને વાટકમ ભરી અને મંડી સોંપવા. અને મારે શિવ આવ્યો છે કપાસિયા વવરાવા. એ કે મારે વવરાવો. મેં તો હાલો વાવી નાખી. યસ અને શિવ બે કપાસિયા વાવવાના છે. હવે કેવું આવડે છે એ આપણે વિડીયોમાં જોઈ લઈએ. અમારે શિવ કપાસિયા વાવવા મંડી ગયો છે. કપાસિયા વાવવા મંડી ગયા છે. વહેલા હેર મુહૂર્ત કરી નાખ્યું છે. આપણે ભાણાના હાથે મુહૂર્ત કરાયું છે કપા વાવવાનું અને ચાલુ કરી દીધું છે. લીટા નથી પડ્યા, પારીએ વાવવાનું છે. જો મસ્ત કપાસિયા વાવે છે. ખાંડ છે ને અંદર. યસ તારો આમાં હે લઈ લે. તો લઈ લઈએ. વરિયાળી છે લીલી લીલી વરિયાળી મસ્ત લાગે, ખવાય. ભાવે હે ને મસ્ત. લૂ નો લાગે ઉનાળાની. વેકેશન માં હારી વરિયાળી. લીંબુ બી ખાઈ ગયો શિવ. શરબત તો પી ગયો પણ છેલ્લે વરિયાળી ખાધી એમાં લીંબુ નો બી હતા એ ચાવી ગયો. વરિયાળી નો શરબત પી અને આવતા રહ્યા હતા વાડીએ નાકા વારવા. અને અત્યારે લગીને બાજરામાં નાકા વાર્યા. ત્યારનું પાણી ખોલ્યું હતું, 3 વાગે ખોલ્યું હતું. અત્યારે 5 વાગી ગયા છે અને ઓલ તો બાજરો બધો પી રહ્યો છે. અને સાટિયાના હવે 2 ચરિયા આપણે વારી દીધું છે પાણી કપામાં. અને કપા વારી દીધો છે વહેલા હાર. હવે કેવો થાય છે એ જોવી. અને પેલા તો બાજરામાં પાણી હાલતું હતું અને બાજરો પી ગયો એટલે આમાં વારી દીધું છે. તો બધામાં કપા વારી દીધો છે. અને તમને એમ થતું છે લીટા પાડ્યા વગર કેમ કપા વારી દીધો, પણ ચરિયામાં વાયો છે આ વસ્તુ. જો કોમેન્ટ કરશો કે અંદર શું વાયું છે એમ તો આપણે કહીશું કે અંદર શું વાયું છે. અને અત્યારે તો કપા વાયો છે. તો હાલો હવે નાકા વાયલી બધું. અને આટલું પાવાનું છે. હવે કેટલું પીવે છે એની ઉપર જાય. અને 6 વાગે પાવર જાય. 5:30 જેવું થયું છે ને થોડુંક પાણી છે વજમાં. અમારે સીઓ ને યસ તો બકરું રેડે રસ્તે નીકળ્યું લઈને જાય છે. જો કેટલા જતા હતા ને તે પકડી લીધું છે ને ચાલુ ને શું જાઓ તો વહી ગયા આગે. આપણે ઢંકથી ના ક્યાં ઉતરીએ. જો ઢંક છેટો હતો અને બકરા નીકળ્યા હતા. તો સીઓ ને યસ એક બચડું પકડી લીધું હતું બકરાનું. નહીં થયું માંદા જેવું હતું ને, થોડુંક માંદું હતું એટલે નહોતું આવતું. હાલો આપણે નાકા વારી વારીને તો થાકી ગયા હી. અને હવે બનાવવાની છે મેંગી. તો આ શિવ અને યશ ની બધા છે છોકરા તો ભૂખા થયા છે. અને આમાં જો વસ્તુ લાયા છે મેંગી બનાવવાની. અને હવે નહીં ધોઈ અને ઘણું નાયા. પેલા કુંડીમાં જો કુંડીનું પાણી છે બારું કાઢી નાખ્યું. આમ લારી પાસે પગાર દીધું એટલું નાયા. અને હવે ભૂખા થયા છે તો મેંગી બનાવવાનું લાયા છે વાળીએ. અને તો આપણે મેંગી બનાવવાનું સ્ટાર્ટ કરી વારી. ખાવીએ ને યશ? મેંગી ખાવીએ ને? સારું હાલો હાલો બનાવવાનું કરી દઈ ચાલુ. અહીંયા કણે આ તો દેશી ચૂલા ઉપર બનાવવાની છે મેંગી. યસે બર્તન લઈ લીધું મેંગી બનાવવા જઈ ને ત્યાં. તો ભારો ઉપાડી લીધો છે અને પાણી હોતા હાલે છે ગવારમાં. આપણે મેંગી બનાવવા આવતા રહ્યા હી. અને હવે ચૂલાની તૈયારી પહેલા કરી નાખી. બર્તન લઈને આવ્યા હી અને એ બધું સામગ્રી લેતા આવ્યા હી. મેંગી બનાવવાની તપેલી અને અંદર થેલીમાં બધી વસ્તુ છે. અને એમાં પાણી છે કેનમાં. અને આ પીળ્યું બર્તન છે. અને આ જો ચૂલો બનાવવાની તૈયારી બી કરે છે.
હાલો મૂકો અહીંયા ચૂલો બનાવો મસ્તીનો. ત્રણ ચૂલા મૂકીને તપેલી રેવી પડશે ને. એક મૂકો અહીંયા હજી. બાઈ હવે સીવ થઈ ગયા. હાલો ચૂલો બનાવો કમ્પ્લીટ મસ્તીનો. આપણે ચૂલો અને તપેલી મૂકી એવો ચૂલો બનાવી નાખ્યો મસ્ત. અને સીવની એસબી બેસી ગયા છે અમે. અને આ હે આપણો ચૂલો અને તપેલી જો ઉપર અસલ કમ્પ્લીટ રહી ગયા છે. ત્યાં ઢેફા મૂકી અને ચૂલો મસ્ત બનાવી નાખ્યો છે. અને હવે થોડોક તપેલી યાર થોડો ગારો સોપડો જોઈએ નહીં નાખે સારી નહીં થાય. તો હાલો થોડો ગારો સોપડી નાખી. આપણે તપેલી યાર થોડો ગારો સોપડી દઈ. એટલે આજ તો હું ચૂલે ચડાવવાની છે તપેલી અને મેંગી બનાવવાની છે. એટલે તેથી તો ચામાં ગેસ હતો એટલે ગારાવાળી નથી કરી પડી. એટલો ગારો સોપડી દઈ ને એટલે ઉટેકવા ટાઈમે કટ સારી થઈ જાય. વાત ધોઈ નાખી. હજી શાક સુધારવાના બાકી છે. ડુંગળી બટેકા અને ધાણા મરચાં ને એવું મેંગી બનાવવાની છે. એટલે આપણે મેંગીનું શાક બાક થોડુંક સુધારી નાખી. ડુંગળી બટેકા ટમેટા અને મરચાં ને એવું. થોડુંક તો નીચે પડે. આપણે મેંગી બનાવવા ચૂલો હરગાઈ વાળી અને વઘાર નાખી મેંગી. બરકું થઈ ગયું અસલ. ભગવાન નાની ઉમર નાની કરજો. આમાં હે ડુંગળી, આ હે મેંગી અને આમાં હે તેલ. જરાક જ તેલ નાખવાનું, આપણે જાજુ નથી નાખતા. તો કેમ પેસ્ટ થશે? થોડુંક રાખવું પડે, ડુંગળી સડે એટલું ખાલી. તેલ આવી ગયું છે, આપણે રહી ન નાખવાની. પાતળી ડુંગળી નાખી દઈ. જો મેંગીનો વઘાર થઈ ગયો. આપણે તપેલીમાં પાણી નાખી દીધું છે. ડુંગળીનો વઘાર થઈ ગયો પછી અને થોડોક મસાલો નાખ્યો, મીઠું નાખ્યું સેજ સ્વાદ પ્રમાણે કે ખાલી મોરી ન થાય એટલી. અને હવે મેંગી નાખી દેવાની. જો મસ્ત મેંગી સડીને કમ્પ્લીટ થઈ જાય ત્યાં લગી થોડોક આપણે બરતું કરશું. પછી આ પડી નાખવાની એટલે સ્વાદ આવી જાય. આપણે ના કાંઈ વાર્તા જઈએ ને રાંધતા જઈએ ને બધું ભેગું છે. અમારા બી ખાવા હાટું બેસી ગયા. જો ધુમાડો થાય છે. મેંગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મેંગી બની ગઈ છે. આપણે વાટકામાં કાઢી લઈ ખાવા માટે. મસ્ત સડી રહી. જો ગરમ ગરમ છે. મીઠી વહી ગઈ થોડી. તપેલી ગરમ લાગે છે. ચૂલા ઉપર બનાવીને ટેસ્ટ એવો આવશે મસ્તીનો. ગેસ કરતા સારો આવશે. કેમ હે મેંગી કેવી બની છે? યસ શિવ સારી હે? યસ મસ્ત અસલ ટેસ્ટ આવે છે ને? તો વાંધો નહીં. ગેસ કરતા સારો આવે. હા આપણે જો દેશી ચૂલા ઉપર બનાવી છે. કેવો મસ્ત ચૂલો હતો. ને બી મેગી ખાઈ છે. અને આપણે ખાઈ લઈ મેગી. જો આપણે ભાગમાં એટલી આવી ગઈ છે ને મસ્ત મેગી છે. હવે ખાઈ લઈ અને પછી આપણે વાસણ ઉટકી નાખીએ ઢોરિયામાં ને ઢોરિયામાં. તો મજા આવી ગઈ મેગી ખાવાની. હો મસ્ત ટેસ્ટી બની છે. તમે આવી રીતે વાડીએ બનાવજો ક્યારેક, બહુ મજા આવશે મેગી ખાવાની. ગેસમાં તો હું ગેસની ચૂલા ઉપર બનાવીને ખાવ ને બહુ મજા આવે કે મેગી ખાવાની. ટેસ્ટ જ અલગ હોય ચૂલાનો. મેંગીની મોજ માણે હે વાડીએ. કેમ થાય? મજા આવે છે ને? તીખું લાગ્યું? તીખી બની છે?
ખાય ને મેંગી તીખી જ મજા આવે, ટેસ્ટી લાગે. મરચા તીખા લાગે મને. મરચા કાઢી નાખો. બાકી જ મસ્ત બની છે ને. આ શું? તીખું લાગ્યું, પાણી પીવે. એક હજી ખાય છે કે બેટકો ખાલી કરી નાખો. અહીંયાથી દા આપણે મૂકી દીધા ખાલી કરીને. જુઓ બધામાં જોઈને લઈ લીધી મેંગી. પી લીધું પાણી, કેનમાંથી પાણી પી લીધું. વાસણ કરી નાખ્યા ખાલી. આ મૂકી દીધા બધા ઉટકવાના છે ધોરી આમ લઈ જઈને. અને તો મેગી હવે અમે મેંગી ખાઈ લીધી છે અને વાસણ ઉટકવાના બાકી છે. જો આ બાજુ પડ્યા છે અને વિડીયો અહીંયા પૂરો કરશું. મેગી ખાવાની મજા અમને આમ તો મેગી ખાવાની મજા આવી છે. તમને વિડીયો જોવાની મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ભૂલી જાઓ એટલે ભૂલતા નહીં. સારું હાલો. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરજો અને અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી. જય માતાજી.